અને નરેશભાઈ વાળાના પોલીસ સ્ટેશનમાંથી જામીન આપી દો. તૈયાર થઈ જાઓ બધા 15મી ઓગસ્ટ માટે. મુખ્યમંત્રીને સવાલ પૂછવા જવાનો કે બીજા લોકોના જામીન પોલીસ સ્ટેશનથી થઈ ગયા તો વાળાભાઈ અને નવચેતન પરમારના કેમ નહીં? આજે સાથીઓ આટલી ખુલ્લી દાદાગીરી આ એટલા માટે છે તમે સમજી લો. આ દેશમાં બહુ બધી પોલિટિકલ પાર્ટીઓ છે. એ કોઈ પણ પોલિટિકલ પાર્ટીનો એજન્ડા આ દેશના બંધારણને ખતમ કરવાનો નથી, સિવાય કે આરએસએસ માંથી પેદા થયેલી ભાજપ. આ દેશમાં સીપીઆઈ સીપીએમ છે, સપા બસપા છે, કોંગ્રેસ એનસીપી છે, ડીએમકે આઈડીએમકે છે, બહુ બધી પાર્ટીઓ છે, પણ કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણને ખતમ કરવાનો નથી, સિવાય કે આરએસએસ માંથી પેદા થયેલી આ ભાજપ. એટલે તમારા મગજમાં એ પણ બહુ સ્પષ્ટતા હોવી જોઈએ. આ સમય, આ ઇતિહાસનો સમય અંધશ્રદ્ધ પ્રયોગ કરવાનો નથી, આમને પાડી દેવાનો છે. ભારત ભૂમિના ગદ્દાર મનુવાદીઓને પાડવા એક બાજુ સજણ વોટ નહીં કરો તો નવરા થઈ જશો.